રામ રામ ને જય વટવાળા યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આપણે પણ મજામાં મસ્ત મજામાં છીએ ને. અત્યારે જો મારે અહીં સકલી માળો કર્યો છે આપણે એના માટે મકાન મૂક્યા છે ને મજો મસ્તીનો માળો કરીને છે અહીંયા રહેવા હોત એવી હવે જો બીજી આ બાજુ છે બે એના માળામાં રહેવા આવી ગઈ છે ને આપણે છે ને આજે છે ભીમ 11 એટલે કે ભીમ 11 છે ને તો અમારે છે ને કેરીનો રસ કાઢો ચાલો તો આપણે છે ને ઘોળીની કેરીનો રસ કાઢવાનો છે તમને બતાવું. પેલા શું છે પેલા માણસો હતા ને એમાં બીજો બધા માથે હું કઈ બ્લેન્ડર ને એવું બધું કઈ મિક્સર ને એવું કઈ હતું નથી સારી રીતના કેરી ઘોળીને રસ કાઢતા. હા પેલા બ્લેન્ડર એ નહોતા ને મિક્સર એ નહોતા તઈ હો તો એ આમ બધા ઘોળીને રસ કાઢતા. તમારો જમાનો તો બહુ ડિજિટલ થઈ ગયો છે હવે. પેલા માણસો આમ કેરીનો આપણે પેલાનું કે બ્લેન્ડર છે મિક્સર છે આપણે બધું છે પણ આ છે ને ઘોળીને રસ કાઢો કીધું આપણે જો યાર ની ઘોળીને આખા તગારાને કાઢવાની છે. કોણ હું વાત છે જજાની એમાં દેશી રસ કાઢવો સસ્તો અત્યારે તો અને એ ગળ ભાજી બલપા ગળ નાખી રસમાં અને હુંસનો ભૂકો નાખી હુંસનો ભૂકો નાખી એમ કેરીને રસ ખાતા. અને હવે બરફ નાખે દૂધ નાખે અમે દૂધ તો નાખતા દૂધે ગોઠલા ધોઈ ગોઠલા દૂધે ધોઈ પેલા આવું બધું હતું અત્યારે તો બ્લેન્ડર ફેર ફરાટે થઈ ગયું પૂરું કામ. બ્લેન્ડર ફેરવી રસ મીઠો ન લાગે આ રસ જેવો રસ ન થાય બ્લેન્ડરનો લીસો થાય ને એટલે તમે ભાઈ ખાતા ન ધરાવવાનો રસ આખા તગારાનો રસ કાઢી નાખવાનો છે બધું ખાઈ જવાનો. હું એક જ ખાવાની તો કોઈ ન ખાતા. તો તારે એક ને ખાવાનો ને લોટનો પીંડો જો બંધાઈ ગયો છે હમણાં રોટલા ઘર નાખે ને રસ નીકળી જાય. તો જો દૂધની પવાલી લઈ લીધી છે અને કેરીનો રસ કાઢવાનો ચાલુ થઈ ગયો છે આજે. પહેલાંની રીતમાં કાઢવાનો છે અમારે દેશી બ્લેન્ડર નથી કંઈ આજ કે બ્લેન્ડરથી નથી ખાવો આજે એમ ખાવો છે ગોયેલ આપણે કોળી કાઢતા ને એવો એટલે જો તેવો રસ કાઢે છે અને જો દૂધે લઈ લીધું છે દૂધથી પછી ગોઠલા ધોવાના પછી આના છોતલા વધશે નહીં ડીશ લઈને ડીશમાં બધું મૂકી જાવ પછી જો ને એક ડીશ દે હવે પછી સોયતરા તાર ખાવાના એમાં નથી એમાં ઉમાં હોય ને તો પહેલાં લાઇટ બિલનું કાંઈ એમાં બેરેન્ટેજ ન આવું પછી રસની રસ કરતા મીઠો થાય હો ખાવામાં તો કાઢે કોણ મહેનત વધી જાય ને હવે મહેનત વધે એટલે કોઈ કાઢે નહીં આમ બધું ફટાફટ જલ્દી કામ થાય બ્લેન્ડરથી તો એમાં સારું કાઢવી કેટલી વાર લાગે? કાંઈ એટલી વાર તોય ન લાગે અત્યારે ફટાફટ થઈ જાય. બહુ ગમે પહેલાના માણસો કાઢે પેલા માણસો હોય ને પાણીને આવો રસ કાઢવો ગમે બ્લેન્ડરને એવું ભાવે ને બા કહેતા હતા ને પમદી કે રસ હવે આપણે શેમાં કાઢશું મેં તો આપણે નથી કાઢવો કેરી તો રહેવા દઈએ આજ નથી આમ કાલે રસ જ ન કાઢ્યો કોઈ. જઈ એમ એ ખાઈ જવાના એમાંથી બધી હા એ માલ ખાઈ જવાનો એમાંથી બધું શું હું અમીડો છે ને ગોઠલા ને બધું ચાલો જો રસ નીકળી ગયો બધો હવે ખાલી છે ને ગોઠલા સાફ કરીને કાઢવાના છે એમાંથી અલગ પાડવાના છે. અને અહીંયા જો અમારા હા કેરીને ગોઠલા શું હશે બિહાર દીધો સમય એને આખો કેરીને ગોઠલા શું હે જો અને અહીંયા કેરીને ગોઠલા ધોવાય છે તો તો દિવ્ય શું હત રહમાંથી જો ગોતી ગોતીને ગોઠલા કાઢતા જવાના અલગ હવે એમાં રેત નહીં એનું એવું કંઈ ધોવાઈ જાય સાફ થઈ જાય. એક તો એમના માપા મેં આવી રીતે કંઈક પહેલાં કામ કરતા માણસો
બ્લેન્ડર ને મિક્સર નહોતા થઈ જો અત્યારે તો ઝડપી જમાના એટલે ઝડપી કામ બધું જલ્દી જલ્દી કે હાલો તો કઈ ટાઈમ પેલા માણસો આવું ગમે ખાતા હું પછી એને એમ કે કેરી કોળી રસ કાઢવી ની રસ ખાવી એમ નહીં આપણે તો બ્લેન્ડર હોય ને તો આપણે એમ થાય બ્લેન્ડર નો કાઢવું આ રસમાં મજા આવે મીઠો લાગે હા ને એમ ખોટી તો તો એક મહેનત રસ- ખોટી થાય વધારે નહીં ખોટી તો તોય ગમે ખોટી તો થાવી પણ આમાં થોડા વધારે થાવી હું કેરીને ગોટલા ધોઈ જાય ને એ પછી રસ કમ્પ્લેટ પછી એમાં કાંઈ નહીં ખાલી ગળ નાખવા રહે ને ગોળ નાખો સિવાય એનું કીધું કે ભાઈ કે ગોળ થી રસ આ ગોળ વાળો રસ ખાવાનો છે એમાં આમાં રોટલીની નહીં હાલે હું વાસરવા કાં દીધા રોટલીની નહીં હાલે કેમ વાસરવા કાં થોડો નાસ્તો કરાવ્યો મેં તો બહુ ખાતા પેલા મારા બા રહ કાઢતા ને તો હું તો માહીની જેમ બેસી જતો હામો મારા બા આમ કાઢતા જાય રહ હું ખાતો જતો ભાઈ માહી તારી જેમ જ હો એમ જ છે હા વાટ જ જોતો મારા બા કેરી ઘોળીને તૈયાર કરે ને ક્યારે રસ કાઢે છે માહીની કોઈ બેસી જવાનું આ જો રસ નીકળી ગયા ગોટલા બધે નીકળી ગયો જાઓ બધે હવ, દૂધ નાખ્યું છે એટલે છે સફેદ જેવો દેખાય રસ થોડો આમાં છે ને ગોળ નાખી દેવી હા. નહીં તારે આ છે ને તું આ ડીશ નાખી હવે જો ગોળ નાખ્યો અંદર હવે નકર તો ખાંડ જ નાખી હતી પણ આજ બાઈએ એમ કીધું ને કે અમે પેલા છે ને ગોળ નાખતા ને ઉઠ નાખતા ને એવું બધું નાખતા એટલે કીધું આજ ઉઠ તો કઈ છે નહીં ગોળ નાખી દેવી એમ? નાખવું છે. આ ગોળ નાખવું છે કીધું આજ તો ગોળ વાળો રસ ખાંડ નાખવાનો આવે ગોળની ગાંગડી ભાંગતી જઈ પડે ને એમાં પાછું. તેલ ભાંગવી પડે ને આમ. રસ તો હું મહેનત વાળો છે થઈ ગયો ગ્રેડી હવે રેડી થઈ ગયો તો આ બધું તમારે જમવાનું છે કેમ થાય હાલો હમણાં જમી લેવી તો હાલશે કણિયું ગળે ગળની રસે ઘાટો થાય તો મમ્મી તો આજે આવો આવો કાંઈક રસ છે ને આજે આપણે જમવામાં હમણાં લેવું શું એ રસ ચાલો હમણાં છે ને જમવા બેવી ત્યારે પાછા આપણે એ રસમાંથી જ તૂટી પડવાનું છે આજ તો કારણ કે ગોળીને કાઢ્યો છે ને એટલે ગોળવાળો રસ છે તૂટી પડશું હમણાં હાલો આપણે ધંધોમાં બટેટા નાખેલા બેસી ગયા છે જમવા બધા રસ કાઢીને માય એટલે તૂટી પડ્યો જો રસ ઉપર ગામાય હાલો અમે છે ને બપોરા કરી લઈએ તમે પણ બપોરા કરી જાઓ પછી આગળ મળશું તો બપોરે જ આપણે કેરીનો રસ તો ખૂબ ખૂબાનું ખાઈ લીધો છે ને અત્યારે જો સાંજ પડવા આવી છે અને અત્યારે આપણે જવાનું ડેરી અને જો ગાય ભાઈ બધી દોવાઈ ગઈ ને માલી બધું આવી ગયું એ દોવાઈ ગયું ને અમારી હંસીબેન છે ને આજે રોટલી બનાવશે મારા રસોડામાં જો હેન્સી તમારી હેન્સીબેન છે ને રોટલી બનાવતા શીખે સાજ મારા બા શીખવાડે છે ને રોટલી બનાવતા શું આવડી ગઈ એમ આજ આની રોટલી બધાને ખાવાની છે અમારે બધાને ખાવાની છે પેટમાં ન દુખે થારું હા પેટમાં દુખશે નહીં દુખે હેન્સી પેટમાં દુખશે લે તો અમારે ખાવું હું આમ જોતો જોતા અહીંયા હવે સારું બેન જો હેન્સી બેન રોટલી જ કરતા શીખી કે તાર નથી શીખવાની હે કેમ તને તો કોઈ રીહી સેડી લાગે છે કોઈ મારી છે બોલ કોને મારી હોબો આવ્યો હા હોબો છે કે આવ્યો હે કોઈ મારી એને અને હેન્સી રોટલી કરતા શીખી તો આપણે જોવી એની રોટલી વણે ઈ જો બાજુ પાર્લેજી લઈને બેઠી જ પાછી જો નંસી પાસે દાજ કાઢી આવ્યા હારુનું એનસીનું માહિરનું અને એની મમ્મીનું બધા પાર્લેજી લઈએ એમ હા આવડી ગયો હેન્સી એ ભેગી થઈ ગઈ પણ લોટ નાખવાની ને રાખવાની ટેવ નથી એટલે વણવાની ટેવ નથી શીખી જાહે તો જો એમ કહું છું કોરે વણ તો એ બેવનું મારી પાસે ફેરવે છે પેલા કોર લેવાય શીખી જાય ભાઈ નહીં વાંધો આવે હાલો અમારે હેન્સીબેન રોટલી બનાવશે ને આ હેન્સીબેન હાથની રોટલી આપણે ખાવાની છે તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ કાલે કેવું તમને હેન્સીબેન હાથની અમારી રોટલી કેવી થઈ હતી આવતીકાલે મળશું નવા વિડીયો સાથે તો આજનો વિડીયો અહીં સુધી રાખી મળશું તો જોઈને કહેજો આજનો વિડીયો જો ગમે છે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ને હવે મળશું આવતીકાલે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બધાય આવજો.